cells of EMF E1 and E2 where E1 greater than E2 are connected as shown in the figure. When a potentiometer is connected between A and B, the balancing length of the potentiometer wire is 300 cm. On connecting the same potentiometer wire between A and C, the balancing length is 100 cm. Calculate the ratio of E1 and E2. તો E1 અને E2 નો રેશિયો ફાઇન્ડ કરવાનો છે. તો E1 અને E2 EMF ધરાવતા બે કોષ છે જ્યાં E1 ગ્રેટર ધેન E2 જેને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જોડેલા છે કે જ્યારે પોટેન્શિયોમીટર તારને A અને B વચ્ચે જોડવામાં આવે, કોની વચ્ચે? AB વચ્ચે, ત્યારે એનો લંબાઈ મળે છે AB વચ્ચે જોડો છો ત્યાં લેન્થ મળે છે બેલેન્સિંગ પોઈન્ટ એ L લઉં છું, કેટલું મળે છે તમને? 300 સેન્ટીમીટર. હવે ઓન કનેક્ટિંગ ધ સેમ પોટેન્શિયોમીટર બિટવીન A and C, A અને C વચ્ચે જોડવામાં આવે ત્યારે AC વચ્ચે જોડો છો ત્યારે L ડેશ આપણને મળે છે 100 સેન્ટીમીટર. તો E1 અને E2 આપણે અહીંયા શોધવાનું છે. તો ફર્સ્ટ A અને B વચ્ચે જોડો છો ત્યારે E1 જ છે, તો આપણે પોટેન્શિયોમીટરના સિદ્ધાંત અનુસાર E proportional to L છે. તો ફર્સ્ટ E1 proportional to 300 સેન્ટીમીટર. અને અહીંયા A અને C વચ્ચે જોડો તો આ વિરોધક સ્થિતિ કહેવાય. તો મોટું E1 છે, નાનું E2 છે, તો વિરોધક એટલે E1 minus E2. જો ઋણ સાથે ઋણ, ધન સાથે ધન જોડેલો હોય તો ઓલવેઝ ઓપોઝિટ આવશે. ઋણ સાથે ધન હોય તો ઓલવેઝ શું આવશે? સહાયક તમારે થશે. ઋણ સાથે ઋણ, ધન સાથે ધન તો વિરોધક, ઋણ સાથે ધન તો સહાયક થશે. તો E1 minus E2 proportional to શું લખી શકાય? 100 લખી શકાય. બંનેનું ગુણોત્તર લઈ લઈએ તો આપણે E1 minus E2 by E1 equal to અહીંયા આવશે 100/300. કેન્સલ કેન્સલ કેન્સલ, આને હું આ બાજુ લઈ લઉં. 3E1 minus 3E2 equal to E1 લખી શકો છો. આને આ બાજુ લઈ લઈએ. 3E1 minus E1 equal to 3E2. Therefore અહીંયા જોઈ શકો 2E1 equal to 3E2. Therefore E1 by E2 equal to તમે જોઈ શકો 3/2. આ આપણને મળે છે. ખાસ આપણે યાદ રાખવાનું છે કે પોટેન્શિયોમીટર વાયર ક્યાં જોડેલો છે એને રૂપ આપણે લેવાશે. તો ફર્સ્ટ અહીંયા જો કનેક્ટ કરેલો હતો તો માત્ર એક જ સેલ આવશે, અને અહીંયા બે કનેક્ટ કરેલા હોય તો સહાયક હોય તો સહાયક, વિરોધક હોય તો વિરોધક. બીજી આ રીતના આકૃતિ આપેલી હોય, આ રીતના A B C E1 E2, તો તમે લખી શકો છો કે આના માટે AC માટે તમે લખો તો AC માટે તમારે આવે E1 plus E2 proportional to લખી શકાય. ઓકે, તો અહીંયા સરવાળો થાય, સહાયક કહેવાય, અને આગળ થશે વિરોધક થશે. તો ખાસ આવા પોટેન્શિયોમીટરની અંદર આ રીતના દાખલા આપણે ખાસ કરવાના રહેશે. ઓકે, in figure a long uniform potentiometer wire AB is having a constant potential gradient along its length. The null point for the two primary cells of E1 and E2 connected in the manner shown are obtained at a distance of 120 cm and 300 cm from the end A. Find E1 and E2. Okay, and position of null point for the coil E, and how is the sensitivity of a potentiometer increase. કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક લાંબો નિયમિત તાર છે પોટેન્શિયોમીટરનો AB, જેની લંબાઈ પર પોટેન્શિયલ ગ્રેડિયન્ટ એટલે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન છે કેવું છે? અચળ છે. તો નલ પોઈન્ટ ફોર ધ ટુ પ્રાઇમરી સેલ્સ, કે બંને જે પ્રાઇમરી સેલ છે એ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ગોઠવેલા છે. જો આ રીતના ગોઠવીશું તો 120 સેન્ટીમીટર, અને આ રીતે ગોઠવીએ તો કેટલું? 300 સેન્ટીમીટર નલ પોઈન્ટ મળે છે. તો E1 અને E2 નો ગુણોત્તર જોઈએ છે. એન્ડ સેકન્ડ, પોઝિશન ઓફ નલ પોઈન્ટ ફોર ધ સેલ E1, તો E1 માટે નલ પોઈન્ટ કેટલા અંતરે મળે એ ફાઇન્ડ કરવાનું છે. અને સેન્સિટિવિટી ઓફ એટલે સંવેદિતા
પોટેન્શિયોમીટરની સંવેદિતા કઈ રીતે વધારી શકીએ છીએ આટલું જોઈએ. તો તમે જોઈ શકો છો કે આ બંને કેવા જોડામાં છે, વિરોધક. ઋણ સાથે ઋણ એટલે વિરોધક. તો વિરોધક માટે આપણે અહીંયા લખી શકો છો E1 - E2 proportional to 120. પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ દૂર કરું તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન પ્રચલન આવશે. તો 120 સિગ્મા ઇક્વેશન નંબર 1, જ્યાં સિગ્મા એ સપ્રમાણતા અચળાંક, એને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવાય. બીજું નીચેના માટે સહાયક જોડાણ છે E1 + E2 = સિગ્મા ઇન્ટુ 300 ઇક્વેશન નંબર 2. બેનો ગુણોત્તર લઈ લો E1 + E2 અપોન અથવા E1 - E2 અપોન E1 + E2 = 120/300. કેન્સલ. therefore અહીંયા આવશે 6 દુ 12 અને 6 પંજા 30 એટલે 2/5. અંશમાં યોગ લઈએ અને છેદમાં વિયોગ લઈએ તો E1 - E2 યોગ પ્લસ E1 + E2 છેદમાં વિયોગ E1 - E2 અહીંયા આવશે માઇનસ E1 + E2 = 2/3. E2 કેન્સલ. અહીંયા E1 કેન્સલ, -2 E2 થાય એટલે E1/E2 અહીંયા માઇનસ તે મૂલ્ય લેશું 2/3 આ આપણે લખી શકો છો. ઓકે. તો E1 અને E2 આ આપણને મળે છે. અથવા બીજી રીતે લખી શકો છો, આ લીધા પછી કે આ માઇનસ મળે છે, તમારે પ્લસ લેવું છે તો કેલ્ક્યુલેશન ફરી પાછું કરીએ. યોગ વિયોગ જ લઈ લેશું કે E1 + E2 છેદમાં E1 - E2 = 300/120. 0 0 એટલે 5/2 આવશે. અંશમાં યોગ લઈએ E1 + E2 પ્લસ E1 - E2 છેદમાં વિયોગ લઈએ E1 + E2 માઇનસ E1 - E2 = 5 + 2 5 - 2. ઓકે. ચલો આ મેળવું. તેથી E2 કેન્સલ તો અહીંયા 2E1 અહીંયા E1 કેન્સલ 2E2 તો E1/E2 = અહીંયા મળશે 7/3. ઓકે. 7/3 આ આપણને મળે છે. હવે E2 ની કિંમત મૂકો E1 ના ફોર્મમાં તો અહીંયા લખી શકો E2 = 3E1/7. આ કિંમત છે અહીંયા મૂકી દઈએ, કોઈ એક ઇક્વેશન ની અંદર મૂકી દઈએ. તો અહીંયા કિંમત મૂકી દઉં છું તો E1 - 3E1/7 = સિગ્મા × 120. લસા લઈ લઈએ 7 - 3 એટલે 4 એટલે 4/7 E1 = સિગ્મા 120. ઓકે. તો 7 માંથી 3 જાય એટલે 4 તો અહીંયા 120 છે 4 છે તો 30 ગુણ્યા આટલું આવે. તેથી E1 = આવશે 210. 7 આ બાજુએ જશે તો 30 ગુણ્યા 7 એટલે 210 સિગ્મા આપણને મળશે. ઓકે. ચલો ગુણોત્તર મળી ગયો આપણને. બીજું શોધવાનું હતું E1 = 210 સિગ્મા. તો તમને ખબર છે કે આ સૂત્ર અનુસાર કે અહીંયા લખી શકો છો E1 proportional to L1. તેથી E1 = સિગ્મા L1. તેથી અહીંયા લખી શકો E1/સિગ્મા = L1. E1/સિગ્મા = L1 તો અહીંયા લખી શકો E1/સિગ્મા = 210 સેન્ટીમીટર. તો L1 = કેટલો આવે 210. તો અહીંયા L1 બરાબર તમારે મળશે 210 સેન્ટીમીટર. તો પ્રથમ સેલ E1 સેલ માટે તમારે અહીંયા નલ પોઈન્ટ આ રીતના મળશે 210 સેન્ટીમીટર. હવે તમને કીધેલું છે કે હાઉ ઇઝ ધ સેન્સિટિવિટી ઓફ પોટેન્શિયોમીટર ઇન્ક્રીઝ, કે સેન્સિટિવિટી એટલે સંવેદિતા કઈ રીતે વધે. તો આપણને ખ્યાલ છે કે પોટેન્શિયોમીટરનું કામ શું. તો પોટેન્શિયોમીટરનું કામ છે EMF માપવું, નોટ ટર્મિનલ વોલ્ટેજ, EMF માપવું. તો આપણે લીધેલું હતું કે આ તાર, હું તાર લઉં છું, આ 4 મીટર લંબાઈનો આપણે તાર હતો પોટેન્શિયોમીટર AB. તો તમને એ પણ EMF માપવા માટે
તમારે પસાર થતો પ્રવાહ ગેલોમીટરમાંથી કેવો થવો જોઈએ? શૂન્ય થવો જોઈએ. તો ગેલોમીટરમાંથી પ્રવાહ ક્યારે પસાર થતો શૂન્ય થાય? કે ઈએમએફ માપવા માટે સાધનમાંથી પસાર થતો પ્રવાહ શું થશે? શૂન્ય થવો જોઈએ. અને આ માટે શૂન્ય થવો જોઈએ. અને આ માટે આપણે શું કરવું પડે? કે આ માટે અવરોધ વધારવો પડે. અવરોધ વધારવામાં આવે તો પસાર થતો પ્રવાહ ઘટશે, એટલે શૂન્ય નજીક પડે. અવરોધ વધારવો પડે તો અવરોધ તો તારની લંબાઈ વધે તેમ વધે, તો તારની લંબાઈ વધારતા અવરોધ શું થાય છે? વધે છે. તારની લંબાઈ વધારતા અવરોધ શું થાય છે? વધે છે. તો તારની લંબાઈ વધારીએ તો અવરોધ વધે છે. તો આપણને ખબર, અવરોધ વધે તેમ પ્રવાહ કેવો થશે? ઘટતો જશે. અને એક અવરોધ આગળ પ્રવાહનું મૂલ્ય કેવું થાય? શૂન્ય. ત્યારે ટર્મિનલ વોલ્ટેજ નહીં માપે, શું માપે? ઈએમએફ માપે છે. તો જેમ ટર્મિનલ વોલ્ટેજનું મૂલ્ય ઈએમએફ ની નજીક જતું જશે, એટલે આપણી પાસે V બરાબર E માઇનસ IR છે. I ઘટે તો તમને ખબર છે V ટેન્સ ટુ શું થાય? E. અને એક સ્થિતિએ V બરાબર શું થશે? E થાય. ઓકે, તો I ઘટે તો આની જે સેન્સિટિવિટી છે, સંવેદિતા, એટલે કે ઈએમએફ માપવાની જે ક્ષમતા છે શું થશે? વધતી જાય છે. સંવેદિતા એટલે આપણે ક્ષમતા કહી શકીએ છીએ. તો સેન્સિટિવિટી શું થઈ જશે? ઇન્ક્રીઝ થતી જશે. તો તારની લંબાઈ વધારવા માટે તેમ અવરોધ વધે છે. અવરોધ વધે તેમ પ્રવાહ ઘટે છે. ઘટીને જો શૂન્ય થાય તો એ ટર્મિનલ વોલ્ટેજ નહીં માપે, શું માપે? ઈએમએફ માપે. એટલે એની સેન્સિટિવિટી શું થશે? ઇન્ક્રીઝ થશે. એટલે તારની લંબાઈ વધે તેમ સંવેદિતા વધે છે. ઓકે, આ યાદ રાખવાનું છે. તો પોટેન્શિયલ ગ્રેડિયન્ટ એટલે સિગ્મા ઇક્વલ ટુ V બાય L. તો આ વધે તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન આ શું થાય છે? ઘટે છે. L વધે તો આ પોટેન્શિયલ ગ્રેડિયન્ટ શું થાય છે? ઘટે છે. અને પોટેન્શિયલ ગ્રેડિયન્ટ ઘટે એટલે શું થાય? સંવેદિતા વધે છે. આ ખાસ યાદ રાખવાનું છે, ટેક્સ્ટ બુક ની અંદર નથી કે સંવેદિતા વધારવા માટે શું કરવું પડે. સંવેદિતાનો મતલબ અહીંયા થશે કે મેક્સિમમ, એટલે કે ટર્મિનલ વોલ્ટેજ ઈએમએફ ની નજીક હોવું જોઈએ. તો આપેલું સાધન એ જો ઈએમએફ માપે તો એની સંવેદિતા કેવી થશે? વધારે. જેમ જેમ ઈએમએફ થી દૂર નું મૂલ્ય માપશે તો એની સંવેદિતા કેવી થાય? ઓછી. તો મારે શું કરવું પડે? કે આ પ્રવાહ ઘટાડવો પડે. પ્રવાહ ઘટાડવા માટે મારે અવરોધ વધારવો પડે. અવરોધ ક્યારે વધે? લંબાઈ વધે ત્યારે. તો લંબાઈ વધે તો આપણે પ્રવાહ ઘટશે અને V બરાબર નિયર અબાઉટ શું આવશે? E આવશે. એટલે સંવેદિતા શું થશે? વધે. તો પોટેન્શિયોમીટરનો ગ્રેડિયન્ટ એટલે કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન સિગ્મા બરાબર V બાય L છે. તો લંબાઈ વધે તો સિગ્મા શું થાય છે? ઘટે છે. પોટેન્શિયલ ગ્રેડિયન્ટ ઘટે છે અને સંવેદિતા શું થાય છે? વધે છે. ખાસ આ પોઈન્ટ આપણે યાદ રાખવાનો છે MCQ માટે. A 10 meter long wire of uniform cross section 20 ohm resistance is used as a potentiometer wire. એટલે 10 મીટર લંબાઈનો આ તાર છે. તો ટોટલ લેન્થ ઓફ ધી વાયર L ઇક્વલ ટુ 10 મીટર છે. અને આ તારનો કુલ અવરોધ યુનિફોર્મ ક્રોસ સેક્શન ઓફ 20 ઓહ્મ રેઝિસ્ટન્સ ઇઝ યુઝ, એટલે ટોટલ રેઝિસ્ટન્સ છે તારનો અવરોધ એટલે L ઇન્ટુ રો લખું છું ઇક્વલ ટુ 20 ઓહ્મ છે. ઓકે, તારનો કુલ અવરોધ જ્યાં રો એકમ લંબાઈ દીઠ અવરોધ છે, જ્યાં રો એકમ લંબાઈ દીઠ અવરોધ. Okay, this wire is connected in a series with battery of 5 volt. 5 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે along with an external resistance of 480 ohm. બાહ્ય અવરોધ આપેલો છે R, કેટલો છે? 480 ohm. If an unknown EMF is balanced at 600 cm,
આ EMF છે એ કેટલું L લંબાઈ વડે બેલેન્સ થાય છે, જ્યાં L બરાબર 600 સેન્ટીમીટર છે. Calculate first the potential gradient of the potentiometer wire. Potential gradient એટલે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. તો આપણને ખબર છે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન શોધવા માટે આપણી પાસે સૂત્ર હતું. તો સિગ્મા ઇક્વલ ટુ E રો, એની જગ્યા પર અહીંયા કેપિટલ E આપેલું છે, આ કેપિટલ E લઈ લઈશ. કેપિટલ E ઇન્ટુ રો અપોન R વત્તા L રો વત્તા સ્મોલ r. અહીંયા સ્મોલ r પહેલા તો રો શોધવું પડે, કેપિટલ E આપ્યું છે 5, તો આના ઉપરથી રો તમને મળી શકે. રો ઇક્વલ ટુ 20 બાય L, 20 બાય L એટલે 10 છે, 10 કેન્સલ તો 2 ઓહ્મ પર મીટર મળશે. ઓકે, ચાલો હવે આમાં પોટેન્શિયલ ગ્રેડિયન્ટની કિંમત કેપિટલ E એટલે 5, રો મેળવું 2, કેપિટલ R છે 480, L રો છે 20, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ નોટ ગિવન ધેન ટેક 0, તો 10/500 0 1/50 વોલ્ટ પર મીટર આપણને મળશે. 1/50 વોલ્ટ પર મીટર આ આપણને પોટેન્શિયલ ગ્રેડિયન્ટ મળે છે. હવે આપણે અહીંયા જોઈએ છીએ 1/50 મેળવું, આ સેન્ટીમીટર છે અને મીટરમાં કન્વર્ટ કરું તો 6 મીટર થશે. હવે બીજું કીધેલું છે ધ વેલ્યુ ઓફ અનનોન EMF E. તો આ ફોર્મ્યુલા અનુસાર E proportional to L, E equal to sigma L. Sigma here 1/50 and L equal to 6. 6/50 આ આપણને મળે છે એટલે 3/25 ઓહ્મ આ આપણે વોલ્ટ આ આપણે લખી શકીએ. 3/25 વોલ્ટ આ આપણે લખી શકીએ છીએ. ઓકે, તો આ રીતના આપણે વિદ્યુત સ્થિતિમાં પ્રચલન પણ શોધી શકીએ અને અનનોન EMF પણ આપણે શોધી શકીએ. એટલે આ જ ફોર્મ્યુલાનો ઉપયોગ બધી જ સમની અંદર અથવા પોટેન્શિયોમીટરની અંદર ઉપયોગ થાય છે, એટલે આ ખાસ યાદ રાખવાનું છે. In the circuit diagram given below, AB is a uniform wire of resistance 15 ohm and length 1 meter. AB એ નિયમિત તાર છે, એનો અવરોધ 15 ઓહ્મ છે અને લંબાઈ કેટલી છે 1 મીટર છે. ઓકે, તો તારનો અવરોધ L ઇન્ટુ રો ઇક્વલ ટુ 15 ઓહ્મ અને લંબાઈ આપેલી છે 1 મીટર. ઓકે, તેથી રો ઇક્વલ ટુ લખી શકાય 15/L એટલે 15/1 ઓહ્મ પર મીટર. It is connected to a series arrangement of cell E1 of EMF 2 volt. તો E1 given છે 2 volt and negligible inter resistance, એનો આંતરિક અવરોધ કેવો છે 0. And a resistor R terminal A is also connected, resistance R છે એની સાથે સિરીઝમાં જોડેલ છે અને E2 of EMF 75 મિલીવોલ્ટ. આનો જે EMF છે E2 75 મિલીવોલ્ટ, 75 into 10⁻³ volt. Okay, and galvanometer G. In this setup, balancing point is obtained L1 30 cm, L equal to 30 cm, means 0.3 meter. Calculate the resistance R. If E2 were to have a 300 millivolt, where will you expect the balancing point? કે E2 300 મિલીવોલ્ટ હોય તો તમારે કયા સ્થાને આ નલ પોઈન્ટ આપણને મળે. ઓકે, તો ફર્સ્ટ મારા અવરોધ R જોઈએ છે, તો કઈ રીતે શોધી શકાય? તો આપણને ખબર છે આ પોઈન્ટ આપણને આપેલો છે બેલેન્સિંગ પોઈન્ટ, તો આપણે લખી શકો E2 છે બેલેન્સિંગ પોઈન્ટ આપ્યો એટલે E2 આપ્યો છે. E2 બરાબર પ્રવાહ ગુણ્યા અવરોધ લઉં છું R2 લઉં. પ્રવાહ કેટલો મળે છે? તો પ્રવાહ ખબર છે હજી હમણાં લખ્યું હતું કે E રો અપોન R વત્તા
L રો વત્તા સ્મોલ r ઇન્ટુ અવરોધ R2 એટલે આ AJ તારનો અવરોધ એટલે તાર કોનો અવરોધ આવશે AJ. તો AJ ની લંબાઈ કેટલી છે L છે તો AJ ની લંબાઈ L અને એકમ લંબાઈ અવરોધ ρ છે તો ρ ઇન્ટુ L આ આપણને મળશે. કિંમત મૂકીએ E1 ઓકે સોરી પ્રવાહ આવશે વોલ્ટેજ છેદમાં અવરોધ તો વોલ્ટેજ આટલો છે અવરોધ ટોટલ આટલો તો ρ ઇન્ટુ L. તો E1 કેટલું છે E1 આપણી પાસે 2 વોલ્ટ બાહ્ય અવરોધ ખબર નથી L ρ છે 15 આ છે 0 ρ છે 15 L છે 0.3 ઓકે તો અહીંયા લખી શકો છો 15 દૂને 30 3 તેરીને 9 15 દુ 30 3 તેરીને 9 તો 9 r પ્લસ 15 આ E2 લખી શકાય. તો E2 કેટલું છે આપણી પાસે E2 છે 75 into 10 to minus 3 અને આ બાજુએ લાવી દઈએ તો r plus 15 equal to 9/75 into 10 to plus 3 75 એટલે 15 તેરી તો અહીંયા લખી 75 એટલે 25 તેરી 75 એટલે 3 3 3 ગયા એટલે અહીંયા 3 વધે અને 1000 25 એટલે 10 ગુણ્યા 25 ચોક 100 એટલે અહીંયા 4 લખાશે એટલે 40 ગુણ્યા 25 કરો એટલે 1000 તમારે આવે તો અહીંયા તમારે આવશે 40 ગુણ્યા 3 એટલે 120 તેથી r ઇક્વલ ટુ 120 માઇનસ 15 એટલે 105 ઓહ્મ આપણને મળશે. ઓકે તો આ રીતના આપણને આંતરિક બાહ્ય અવરોધ મળી શકે છે. સૂત્ર આનું આ જ કારણ કે સ્થિતિમાન બરાબર I ઇન્ટુ R લખાય. I એટલે વોલ્ટેજ છેદમાં કુલ અવરોધ R એટલે AJ તારનો અવરોધ AJ તારનો અવરોધ એટલે એકમ લંબાઈ દીઠ અવરોધ ρ છે લંબાઈ કેટલી છે L છે. ઓકે તો આપણને શું મળે છે R મળે છે. હવે કીધું છે કે જો 300 મિલીવોલ્ટ હોય તો લંબાઈ કેટલી તો આપણી પાસે આ છે 75 હતું ત્યારે આટલું મળે છે. ઓકે તો કેટલું છે આપણી પાસે E2 300 મિલીવોલ્ટ હોય તો કેટલું મળે તો અહીંયા લખી શકો E2 proportional to L and E2 dash proportional to L dash. તેથી E2 dash by E2 equal to L dash by L. देखो L dash equal to E2 dash કેટલું છે 300 મિલીવોલ્ટ એટલે 300 E2 કેટલું છે 75 મિલીવોલ્ટ એટલે 75 ગુણ્યા L dash છે 30 L છે 30 એટલે આ 30 લખી શકાય. ઓકે તો આ તમે 25 તેરી 75 સાદરૂપ આપો તો આ 3 તેરી 90 ગુણ્યા 100 લખાય છેદમાં 25 ગુણ્યા 3 લખાય 25 તેરી 75 25 ગુણ્યા 4 30 તેરી 90 ઓકે 3 ચોકુ ને 12 120 સેન્ટીમીટર મળશે એટલે 1.2 મીટર આપણને મળે. ઓકે તો ખાસ આપણને આ આવડતું જોઈએ પોટેન્શિયોમીટર રિલેટેડ આ બધા સમ છે.